15th March World Consumer Rights Day. President Sri Shantilal Kapasia, District Anand. Celebrating Consumer Day at Bavisgam Vidyalay High School. આજે બધા ખુશ લાગે છે કારણ હોળી છે ને અને કાલે એટલે વધારે ખુશ છો અને જોડે દફતર છે એટલે જતું રહેવાનું છે. જો બહુ શોર્ટમાં આપણે કાર્યક્રમ બતાવીશું કારણ કે તમને હોળી એક્ઝામ છે, તહેવાર છે, પણ આ પણ એક જરૂરી છે આ કાર્યક્રમ. ત્યાં એક જાહેરાત બધી અને કન્ઝ્યુમર ડે છે. આપણે કદાચ અભ્યાસમાં ભણવામાં આવતું હશે કે 15મી માર્ચ જે બોર્ડ છે જેને વર્લ્ડ કન્ઝ્યુમર ડે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો એક એવો દિવસ આવે છે 24મી ડિસેમ્બર જે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણીવાર તમને સૂત્ર પણ છે કે જાગો ગ્રાહક જાગો એવું આવે છે ને ઘણીવાર ન્યૂઝપેપરમાં આવે છે, ટીવીમાં આવે છે, પણ આપણે તો જાગતા જ નથી, આપણે ઊંઘી જ ગયા છે. આપણે છેતરાઈ જઈએ છીએ ને. જો ગ્રાહક કન્ઝ્યુમર કોને કહેવાય તો ખ્યાલ છે જ તમને બધાને કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ પૈસા આપીને તો આપણે સામેવાળાને શું થાય, આપણે ગ્રાહક થયા. અથવા કોઈ પણ સેવા લેવી હોય તો પણ આપણે એના ગ્રાહક તરીકે વ્યાખ્યામાં આવીએ છીએ. પણ આપણે જાગૃત નથી. ઘણીવાર આપણે ખરીદી કરીએ છીએ ત્યારે છેતરાઈ જઈએ છીએ. આમાં તમને ખબર હશે કે ઓનલાઈન બહુ ફ્રોડ થાય છે. તમે મોબાઈલ યુઝ કરો છો ને ઘણીવાર કરતા જ હશો તમે. એમાં ઘણીવાર એવા આવે છે કે ઓટીપી આપો, તમારો નંબર આપો, ઘણી લિંક આવે છે. એ વખતે આપણે ઘણીવાર ઓટીપી પણ આપી દઈએ તો બહુ ફ્રોડ થાય છે અને આપણા બેંકમાંથી આપણા પૈસા પણ જતા રહે છે. હમણાં ચરોતર ગેસ છે ને, નામ સાંભળ્યું છે આપણે ઘરે ચરોતર ગેસનો સિમ્બોલ બનાવી નાખી, લિંક બનાવી અને ઘણાને એવા ફોન કરી તમે કોણ બોલો છો તો પછી સામેવાળા પૂછે છે કે અમે ચરોતર ગેસમાંથી બોલીએ છીએ કે તમારું આ મહિનાનું ગેસનું બિલ બાકી છે. શું કહે છે? તમારું ગેસનું બિલ બાકી છે એવું કહી અને પછી ઘણીવાર એવું કહે છે કે તમારો નંબર આપો અથવા તો તમારો એકાઉન્ટ નંબર આપો અને બિલ તમારું પે કરો. એવી રીતે હમણાં લગભગ 4 થી 5 મેટર બની છે અને ઘણાના 1 લાખ જતા રહ્યા છે ખાતામાંથી. આવો સેમ ઘણા નંબર આવે છે. એ વખતે આપણે તાત્કાલિક એની ઇન્ક્વાયરી કરવી જોઈએ અથવા તરત ગેસમાં ફોન કરવો જોઈએ અથવા રૂબરૂ જવું જોઈએ કે ખરેખર આવા ફોન આવે છે અને એ ફ્રોડ કરે છે અને આપણે ડિટેલ આપી દઈએ છીએ ત્યારે ફાધર મધરને પણ જણાવવાનું કે આપણા એકાઉન્ટમાંથી પૈસા જતા રહે છે. એટલે આવું બધું બહુ ચાલે છે. એટલે આપણે જાગૃત રહેવાની જરૂર છે. બીજું કે આપણે વસ્તુ ખરીદવો છે ત્યારે આપણે બિલ લેવું જોઈએ. બિલ હશે પાકું. કારણ કે મોબાઈલ ખરીદવો હોય, ફ્રીજ, ટીવી, મિક્સર, ઘરગથ્થુ આપણે ઘરમાં ફાધર મધર ખરીદતા હોય છે. એ વખતે ગેરંટી, વોરંટી, ઘણી વાર મોબાઈલ પણ બગડી જતા હોય છે. ત્યારે સર્વિસ સેન્ટરમાં શું કરે છે? ધક્કા ખવડાવે છે, પૈસા લે છે. એ વખતે આપણે બિલ લેવું જોઈએ. પછી આ વસ્તુ ખરીદીમાં ઘણીવાર શું એક્સપાયર ડેટ હોય છે. પેકેટ લીધું હોય તો એના ઉપર એમઆરપી લખ્યું હોય, ક્યારે બનાવ્યું, મેન્યુફેક્ચર ડેટ હોય છે, એક્સપાયર ડેટ હોય છે, એ પણ આપણે જોવું જોઈએ. એમાં પણ આપણે ઘણીવાર એક્સપાયર ડેટની વસ્તુ, ડીમાર્ટ જેવા સ્ટોરમાં પણ એક્સપાયર ડેટની વસ્તુ મળતી હોય છે. એટલે આપણે હંમેશા પેકેટ પર ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર વજન પણ ઓછું આવે છે. આ શાકભાજી લેવા જઈએ છે ફાધર મધર સાથે, તમે જતા હશો. ઘણીવાર કિલો આપવાની જગ્યાએ ઘણીવાર શું હોય છે વજન કાંટા નીચે લો ચુંબક લગાવી દે છે અને ઘણીવાર કાંટોનો ત્રાસો રાખે એટલે કિલો, ધારો કે આપણે બટાકા લેવા હોય તો એની જગ્યાએ 800 ગ્રામ આવે છે. એટલે એ વખતે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. પણ હવે તો બહેનો પણ હોશિયાર છે કે આખા માર્કેટમાં ફરી પછી શાકભાજી લેવાની. અને જો કાકડીવાળો બેઠો હોય ને તો ચાકી લેવાની, કડવી લાગશે તો માથામાં મારી સારીને એવું કહે છે ઘણીવાર. કહે છે ને મમ્મીને એવું બધું. એટલે એ વખતે પણ આપણે જાગૃત રહેવાની જરૂર છે. આપણા અધિકારો છે, અલગ અલગ અધિકારો છે. પસંદગીનો અધિકાર છે, શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ રીતના અધિકારો છે એટલે આપણે એનો ઉપયોગ કરવો છે. ઘણીવાર તમને ખ્યાલ નહીં હોય કે કન્ઝ્યુમર કોર્ટ, ગ્રાહક સુરક્ષા કોર્ટ આણંદ જિલ્લામાં અલગથી આવેલી છે.
જ્યાં 1 રૂપિયાથી માંડીને 50 લાખ સુધીની ફરિયાદ જિલ્લા કોર્ટમાં થાય છે. તમને સ્ટુડન્ટને બધાને ખબર છે કે કોર્ટ ક્યાં આવેલી છે? ક્યાં છે કોર્ટ? કન્ઝ્યુમર કોર્ટ ક્યાં આવેલી છે? હા, કન્ઝ્યુમર કોર્ટ દરેક જિલ્લામાં અલગ અલગ સરકારે બનાવેલી છે. અને આપણે જે બોરસદ ચોકડી છે, ક્યારેક તમે ત્યાં વિઝિટ મારો તો બહુ જાણવા મળશે. બોરસદ ચોકડી જે બ્રિજ છે ને એને ત્યાં બાજુમાં જ ગ્રાહક તકરાર નિવારણ કમિશન કોર્ટ આવેલી છે. ત્યાં 50 લાખ સુધીની ફરિયાદો થઈ શકે છે. અને ફક્ત કન્ઝ્યુમરની, બીજી ફરિયાદ નહીં. કોઈક લેડીઝ આવીને કહે કે મારા હસબન્ડ જોડે નથી બનતું, મારામારી થાય છે, મારે છૂટું થવું છે, છૂટાછેડા લેવા છે, તો ગ્રાહક સુરક્ષામાં આવે તો મારાથી ફરિયાદ લેવાય? ના લેવાય ને. ક્યાં જાય? એ કન્ઝ્યુમર નથી, એ ક્યાં જાય? બીજી કોર્ટમાં જાય. એટલે ગ્રાહક સુરક્ષાની જે ફરિયાદો છે ફક્ત એ કોર્ટમાં ચાલતી હોય છે. પછી ઘણીવાર સસ્તું ખરીદવું ના છે. ફૂટપાથ પર તમે ઘણા નહીં ફેરિયાઓ હોય છે, આપણે ખરીદી કરતા હોય છે, બિલ નથી આપતા. મેં એકવાર છે ને ટાઉન રોડ એક બુશર્ટ લીધા, અને કેટલી કિંમત? 100 રૂપિયાના 2 શર્ટ. મેં કીધું 100 રૂપિયાના 2 શર્ટ તો સારા કહેવાય 50 રૂપિયાનું. પછી હું ત્યાં ઊભો ને આખું ટોળું પડાપડી કરતું હતું લેવા માટે. મેં કીધું 2 શર્ટ લેવા દો ને. એ મેં જોયું અપ ટુ ડેટ પેકિંગ કરેલા વ્યવસ્થિત હતા. પછી મેં કીધું આ મારી સાઈઝના છે? મને એવું પૂછ્યું કે આ તમારી સાઈઝના જ છે સાહેબ? મેં કીધું પહેરી જાઉં. ના ના, પહેરવાનું નહીં. પછી હું તો ઘરે લઈ જઈને ટ્રાય કર્યો તો પાછળથી બંને શર્ટ ફાટેલા નીકળ્યા. કે મારા વાઈફને કીધું હું 100 રૂપિયામાં 2 શર્ટ લાવ્યો છું તો ફાટેલા નીકળ્યા. હું તરત જ પાછો ગયો, ત્યાં સુધી ફેર્યો બીજે જતો રહ્યો. એટલે મને મળ્યો જ નહીં, કારણ કે મેં પોતે શું કર્યા, 10 વર્ષ પહેલાંની વાત છે. એટલે મને એ ફેર્યો મળ્યો ને કે શર્ટ છે ને ફક્ત પેલું ઘરમાં પોતું કરવાને કામ લાગ્યા. શેના માટે? એટલે આપણે શું કરવું જોઈએ? સસ્તી વસ્તુ ખરીદવી ના જોઈએ. આ બહેનો પર ને બ્યુટી પાર્લરવાળા પણ ઠગે છે. હો, એક બેન એવા હતા બ્યુટી પાર્લરવાળા પાસે ગયા છે, મારી પાસે કમ્પ્લેન આવી હતી કે મારા જે આ વાળ